નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સરકારી વાન ખિલખિલાટ દર્દીઓને બેસાડવા માટે કે પછી ખાતરની થેલી લઈ જવા લાવવા માટે। ઉનામાં હોસ્પિટલોમાં પ્રેગ્નેન્ટ મહિલાઓને લઈ જવા માટેની ખિલખિલાટ વાનમાં ખેતરમાં વાપરવામાં આવતું ખાતર ભરવામાં આવ્યું। ખિલખિલાટ વાનમાં ખાતરની થેલીઓ ભરાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। ગુજરાત સરકારની JJ18BT4359 નંબરની ખિલખિલાટ વાનમાં કોઈ દર્દી નહીં પરંતુ ખાતરની થેલીઓ ભરવામાં આવી। ગુજરાત સરકારની ખિલખિલાટ વાનમાં કોઈનું આરોગ્યની ચિંતા નહીં પરંતુ ખાતરની ચિંતા। સો આ ખિલખિલાટ વાન આરોગ્ય અને પરિવહન વિભાગ દ્વારા ખાતર ભરવા માટે આપી છે કે પછી મહિલા દર્દીઓ માટે, તે એક મોટો પ્રશ્ન। ઉના તાલુકાના ગામોમાં હાલના સમયગાળામાં લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરવી પડે છે, ત્યારે પૂરતા સમયમાં 108 કે આવી સરકારી વાન ખિલખિલાટ જેવી વાનમાં દર્દીને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવા લાવવા માટેની હોય છે, પરંતુ આજે આ ખિલખિલાટ વાન ચલાવનાર અને ડોક્ટર જેવા કપડાં પહેરનાર વ્યક્તિ જાણે ખાતરનો દલાલ હોય તેવી રીતે વાનમાં ખાતર ભરાવી રહ્યો છે। આ કેટલી હદે યોગ્ય છે? ક્યારે લોકોના ટેક્સના પૈસાથી ચાલનાર આ સરકારી ગાડીઓમાં પોતાના સ્વાર્થ માટે, પ્રાઇવેટ ઉપયોગ માટે કરવાનું ભૂલશે? શું આવા લોકો ઉપર તંત્ર ક્યારે એક્શન લેશે? શું આ ખિલખિલાટ વાન ચલાવનાર પોતાના ઉપયોગ માટે આ વાનનો ઉપયોગ કરી શકે? તે એક મોટો પ્રશ્ન છે। આના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। રજાક નાયા, કલમયુદ્ધ સમાચાર, ગીર ગઢડા।